29/1/2026 રોજ માનનીય અશોક કુમાર યાદવ સર, રેન્જ આઈજીપી શ્રી રાજકોટ વિભાગના માર્ગદર્શન અને સૂચના હેઠળ દર વર્ષે જેવી રીતે ઇન્સ્પેક્શન પરેડનું આયોજન થાય છે એવી જ રીતે આજે અમારે ત્યાં ઇન્સ્પેક્શન પરેડ સ્વરૂપે ઉત્સવનું એક આયોજન હતું. માનનીય રેન્જ આઈજીપી સાહેબની સૂચના મુજબ અને અમારી જે પ્રથા છે, દર વર્ષે રેન્જ આઈજીપી સરનું ઇન્સ્પેક્શન આવે છે, એમાં અલગ અલગ જે અમારી કામગીરી છે, ગુનાનું પ્રમાણ, ગુનાનું ડિટેક્શન, પ્રિવેન્શન, બંદોબસ્ત, કોઈ સારી કામગીરી, રિટાયરમેન્ટ, વેલફેર, હેડક્વાર્ટર, ડિવિઝન, પોલીસ સ્ટેશન અને ચોકી અને લોક દરબાર, ઇવન પોલીસનો પણ લોક દરબાર થતો હોય છે. એમાં રેન્જ આઈજીપી સાહેબની અધ્યક્ષતામાં કોઈ પણ પોલીસ કર્મચારીને કોઈ તકલીફ હોય તો એ, સાથે સાથે કોઈ પણ વ્યક્તિને પણ તકલીફ હોય તો એ મોકળા મને રેન્જ આઈજીપી સમક્ષ રજૂઆત કરી શકે છે. સાથે સાથે પોલીસ હેડક્વાર્ટરે અમારી જે પરેડ થતી હોય છે, તો આજરોજ સવારે વહેલી સવારથી જ સેરેમોનિયલ પરેડ, તમામ અધિકારીઓની સ્ક્વોડ ડ્રિલ, ફેર પીટી પરેડ, તમામ પ્રકારની ઇવેન્ટનું આયોજન આજે કરવામાં આવેલું છે. અને આજે તમામ અધિકારીઓ સાથે સાહેબ લંચ પણ રહેશે બપોરે. એટલે દર વખતે જે રેન્જ આઈજીપી સરના અધ્યક્ષતામાં જે પ્રસંગ રૂપે અમારું થતી હોય છે, તો એમાં એક રેન્જ આઈજીપીસીના માર્ગદર્શન હેઠળ દર વર્ષે સર વેલફેરનું પણ ખાસ ધ્યાન રાખે છે. અમારામાં શું ખામી છે, અમારામાં શું ખૂબી છે, એ બહાર લાવવાનું કામ રેન્જ આઈજીપી સર પ્રશંસા રૂપે કરતા હોય છે. સાથે સાથે વેલફેરની ઘણી બધી એક્ટિવિટી સરના માર્ગદર્શન હેઠળ જ અહીંયા લગભગ 80,000 જેટલા વૃક્ષો વાવવામાં આવે છે. ક્રિકેટ મેદાનનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ જે અમારા બ્લોક છે એનું નામકરણ પણ માનનીય રેન્જ આઈજીપી સરની માર્ગદર્શન મુજબ જ કરવામાં આવ્યું છે. તો રેન્જ આઈજીપી સર લોકોને ખૂબ મળતા હોય છે. સાથે સાથે પોલીસ કર્મચારીઓની નાનામાં નાના પ્રશ્નો, પબ્લિકના પણ નાનામાં નાના પ્રશ્નો, સાથે સાથે રિટાયર્ડ થયેલા અધિકારીઓની પણ આજરોજ અમે એમને મળીશું, રેન્જ આઈજીપી સર મળશે. એ રીતે દર વર્ષેની જેમ આ વખતે પણ આયોજન થયેલું છે. અને રેન્જ આઈજીપી સર અત્યારે પરેડનું સુપરવિઝન અને બધું ચાલી રહી છે એક્ટિવિટી.